હાલોરિયા ગામમાં સિંહો ગૌશાળા પાસે શિકાર કરવા આવતા ગાયોમાં દોડધામ। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હાલોરિયા ગામમાં મોડી રાત્રે બે સિંહો શિકારની શોધમાં ગૌશાળા નજીક આવી પહોંચ્યા હતા। સિંહોને જોઈને ગૌશાળામાં બાંધેલી ગાયો અને અન્ય પશુઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી। આ સમગ્ર ઘટના ગૌશાળામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના ગોપાલ ગૌશાળા પાસે બની હતી। સિંહો ગૌશાળાના મુખ્ય દરવાજા પાસે લાંબા સમય સુધી ફરતા રહ્યા હતા। જોકે દરવાજા બંધ હોવાને કારણે તેઓ અંદર પ્રવેશી શક્યા નહોતા। સિંહો અંદર પ્રવેશી ન શકતા કોઈ જાનહાનિ કે પશુહાનિ થઈ ન હતી। શિકાર ન મળતા બંને સિંહો ગૌશાળા પાસેથી નીકળીને રેવન્યુ વિસ્તાર તરફ રવાના થયા હતા। આ સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। હાલોરિયા ગામ અને આસપાસના વિસ્તારોમાં સિંહોની સતત અવરજવરને કારણે ગ્રામ્યજનોમાં ભયનો માહોલ છવાયો છે। લોકો રાત્રિના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને સાવચેતી રાખી રહ્યા છે। આ ઘટના અંગે વન વિભાગને જાણ કરવામાં આવી છે। વન વિભાગ દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને ગ્રામ્યજનોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। ગીર પંથકમાં સિંહોની સંખ્યા વધતા તેઓ હવે વસવાટવાળા વિસ્તારો સુધી પહોંચી રહ્યા છે, જેના કારણે માનવ અને પશુઓની સલામતી અંગે ચિંતા વધી છે। ગ્રામ્યજનોને વન વિભાગ પાસે યોગ્ય પગલાં લેવા અને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે।